અને એક વાત મિત્રો એવી પણ કહેવાની રહી ગઈ કે જો આ પાળી અને આ પાળી વચ્ચે જે ડિસ્ટન્સ રાખેલું છે એ રીતનું કે આ પાળીની અંદર જ્યારે આપણે રોપ ઉખાડવા માણસ બેઠો હોય એટલે એનો હાથ જે છે એ આ બાજુ પહોંચી રહે અને આ બાજુથી પણ આ બાજુ પહોંચી રહે, એટલે વચ્ચેનો જે રોપ છે એ બગડે નહીં. બે બાજુથી એક એક હાથનું અંતર રહે, એટલે મતલબ કે બે હાથનું અંતર રાખીને આ આપણે પાળી કરેલી છે કે જેથી કરીને રોપનો બગાડ ના થાય. અહીંયા તમે ધારો કે રોપ ઉખાડવાનું ચાલુ થાય એટલે અંદર તમે જાઓ એટલે જે ઝીણો રોપ છે એ ચૂંથાઈ જાય છે અને એને એ પછી આપણને ખેતરમાં કામ આવતો નથી. તો આટલું ડિસ્ટન્સ તમે આ રાખવું, વધારે લાંબા પહોળા ક્યારા ના કરવા. લાંબા તમે કરશો તો ચાલશે, પણ લાંબા ક્યારા ના કરવાનું પણ એક કારણ છે કે મિત્રો કે વધારે પડતું પાણી જ્યારે ભરાઈ જાય છે તો એ પાણી આપણા રોપને બહુ અસર કરે છે અને ફૂગ લાગવાના ચાન્સીસ વધી જાય છે. તો આટલું જ તમે અંતર રાખી, જેમ કે આ છે 1 2 3 4 5 6 7 8, મતલબ કે 7 થી 8 ડગલાનું તમે લાંબા ક્યારા રાખી શકો છો. અને પોળા વધારે નહીં રાખવાના, પોળા 2 હાથ જેટલા જ રાખવાના, એટલે બે બાજુથી આ બાજુથી પણ ને આ બાજુથી પણ માણસ બેસીને એ ક્યારો. જો મિત્રો આ ડીએપી નાખીએ છીએ કે જે એની અંદર મિક્સ થઈ જાય જમીનની અંદર. જ્યારે આ જે ખાડા હતા એને હવે કમ્પ્લીટ હરખા કરીશું પછી, એટલે ડીએપી જમીનની અંદર કમ્પ્લીટ રીતે મિક્સ થઈ જશે. થોડું જ નાખવાનું હોય છે કે 1-2 મુઠ્ઠી એક ક્યારામાં તમે નાખો તો એટલું તો ઇનફ થઈ જશે. જુઓ પછી જે છે એ આગળ કઈ રીતે તૈયારી થાય છે એ બધું તમાકુનું ને બધું બતાવશું. આ રીતે પૂંખી દેવાનું હોય છે, પછી એના ઉપર માટી આવી જશે. તમે આ જે ખાડા બુડવાના છે સાઈડમાં એ બધા કમ્પ્લીટ થઈ જશે, એક રીતે લેવલમાં થઈ જશે. જુઓ એક ક્યારો અમે બનાવ્યો છે આ રીતનો, જે આ રીતનું ડિફરન્ટ જુઓ તમે, આ કમ્પ્લીટ છે. અને જે આ જે છે સાઈડમાં એ બધા આ બંને સાઈડો છે એને કમ્પ્લીટ રીતે હરખી કરવાની હોય છે. જુઓ આ રીતે બધામાં એ જ રીતે કરીને પછી એની અંદર તમાકુનો રોપ નાખવાનો છે. કઈ રીતે નાખવો અને શું પ્રોસેસ